હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આ જે છે આપણો જે 7 ડેનો ચેલેન્જ છે એનો છે ડે 2. કાલના વ્લોગમાં તમે જોયો જ કે હું જીતી ગઈ હતી પૂરા 100 રૂપિયા. અને આજે જે વ્લોગ મતલબ કે જે ચેલેન્જ છે ને એની પનિશમેન્ટ છે ને એ કાલના વ્લોગમાં જોવા મળશે. પનિશમેન્ટ એવી રાખું છું, પહેલાં હું તમને કહી દઉં કે સરપ્રાઈઝ આપવાનો એકબીજાને. કાંઈ પણ હું જીતીશ તો હું કાલે કંઈક સરપ્રાઈઝ આપીશ, અને મારા હસબન્ડ જીતશે તો એ મને કંઈક સરપ્રાઈઝ ગિફ્ટ આપશે. એ કાંઈ પણ હોઈ શકે છે, એટલે એ તમને કાલના વ્લોગમાં ખબર પડી જશે. પણ આ જે શું ગેમ છે ને એ તમને બધાથી પહેલાં કહી દઉં તો ગેમ સિમ્પલ જ છે, બહુ વધારે મતલબ કે એવું કાંઈ નથી. કે છે ને 1 મિનિટનો ટાઈમર લગાવીશ અને કોણ કોને પહેલાં હસાવી શકે છે આ ગેમ છે. બધાથી પહેલાં મારા હસબન્ડ ટ્રાય કરશે. હું અગર 1 મિનિટની અંદર હસી તો હું આઉટ. પછી હું પણ ટ્રાય કરીશ. અગર એ પણ હસી ગયા તો પછી ગેમ ઓવર, મતલબ કે ટાઈ થઈ ગયો ને, એટલે અમે એકબીજાને કાંઈ ગિફ્ટ નહીં આપીએ. પણ જો કોઈ પણ એક જીત્યો તો છે ને ગિફ્ટ આપવાની, કાંઈ પણ સરપ્રાઈઝ ગિફ્ટ. તો હાલો ગેમ સ્ટાર્ટ કરી. ક્રિયાંશુ છે ને સૂઈ ગયો છે, રાતના વાગે છે અત્યારે 10, અને આ જ ટાઈમ મળે છે મને વ્લોગ બનાવવાનું. જુઓ તમે, કેમ કે જ્યારે આ ભાઈ સાહેબ છે ને જાગતા હોય ને તો આ જે કે ને એ જ ગેમ અમારે રમવી પડે આખો દિવસ. અને હમણાં એ થાકીને સૂઈ ગયો છે, એટલે કીધું કે હાલો હવે જે ચેલેન્જ લીધો છે 7 દિવસનો એને હવે કન્ટિન્યુ કરી. અને ગેમ પણ ડિસાઈડ થઈ ગઈ છે, કોણ કોને પહેલાં હસાવે છે. આ ગેમ છે, સિમ્પલ ગેમ છે, પણ જોઈએ કોણ જીતે છે. મને તો એવું જ લાગે છે હું જીતીશ, પછી મને ખબર નથી. દાંત કેમ આવે? હું હા ભલે ફ્રેન્ડ્સ, હું જીતીશ. મેં આજ તમારા પૈસા નહીં જાય. સરપ્રાઈઝ ગિફ્ટ છે. હવે સરપ્રાઈઝમાં આપણે કાંઈ પણ એવું જરૂર નથી. બહુ એક્સપેન્સિવ પણ આપણે આપી શકીએ છીએ, બહુ નોર્મલ પણ આપી શકો છો, બરાબર ને? ફ્રેન્ડ્સ જોયું કઈ હદ સુધી એને વિશ્વાસ છે કે એ હારશે જ. એને ગિફ્ટ એ સોચી રાખી છે, પણ જોઉં હવે મારા નસીબમાં ગિફ્ટ હશે તો મને મળશે. હાલો ફ્રેન્ડ્સ, આપણે ગેમ સ્ટાર્ટ કરીએ. તો ફ્રેન્ડ્સ ગેમ સ્ટાર્ટ કરીએ છીએ. જુઓ, મેં ફોન લીધો છે, અહીંયા 1 મિનિટનો ટાઈમર લગાવીશ. સ્ટાર્ટિંગ આજ તમે કરો, પછી એમ કહેશું રોજ કે તું ચીટિંગ કરું છો. ફ્રેન્ડ્સ એવો આરોપ લગાવવામાં આવે છે મારા માથે. તો સ્ટાર્ટ કરું છું. રેડી? 1, આ બંધ થઈ ગયું, 2, 3. એટલે ખાલી બોલવાનું જ કે ક્યાં અડ્યો શું ક્યાં તને ખબર ક્રિયાસના કેટલા પગ છે? એને કેટલા પગ? હસાવાની વાત હતી. જોઈ શકો છો, તમે જોઈ શકો છો. આ તો 5 સેકન્ડ પછી બંધ કરે, એટલે ઓનલી 20 સેકન્ડ. ઓકે, જોયું ફ્રેન્ડ્સ, આવો નોનસેન્સ સવાલ કર્યો કે ક્રિયાંશના કેટલા પગ, કેટલા સેકન્ડ થયા? આમાં તો 28 સેકન્ડ બતાવે છે. ફ્રેન્ડ્સ 28 સેકન્ડ થયા. હવે હું 28 સેકન્ડથી પહેલાં હરાવી દઉં તો હું જીતી ગઈ કેવું ને? તો હું દાંત કાઢી જાઉં ને. હા, 28 સેકન્ડથી પહેલાં દાંત કાઢો તમે. 28.60 તમે જોઈ લેજો એકવાર બધા. હા, 28.60 સેકન્ડમાં હું હારી ગઈ છું ફ્રેન્ડ્સ. કે ક્રિયાંશમાં કેટલા પગ? તો હાલો હવે મારી વારી, બરાબર ને? 28.60 સેકન્ડ છે, બરાબર? તો 28 તો સેકન્ડ જ હતા, 0.60. હા જી હતો એ. હાલો 28 સેકન્ડ થયા, બરાબર? 28 સેકન્ડથી પહેલાં આગળ તમે દાંત કાઢ્યા તો તમે હાર્યા અને હું જીતી. ઓકે, તો ફ્રેન્ડ્સ હવે મારી વારી છે. ભલે સ્ટાર્ટ કરું? કરો હું કરું. રેડી? સ્ટાર્ટ. ફ્રેન્ડ્સ સ્ટાર્ટ કરી દીધું મેં. અરે રૂકો, હું તો બોલતી હતી ને પહેલાં. રેડી? હું 1 મિનિટ જો વિચારું કે હું આ હું છે, અને હવે હું અચાનક 250 કિલોની થઈ ગઈ અને હું તમારી પત્ની છું, તમારા ભેગા માલું છું. કેમ કહો તો હાથી હાલે ધમ ધમ ધમ. 250 કિલોનો માણસ એમ જ હાલે. ઢમ. સોચો તમે, સોચો ખાલી. હા, શું છે લીધું? મને 15 મીટરની સાડી ખપે. મને 16 મીટરની લેશે. તંબુ જેટલું કુર્તી છત્રી કઈ લેશે ખબર? જીવ વાળા બાર લગાવીને બેઠા નથી હોતા. સોચો ખાલી, સોચો. સોચી લીધું. તે તો બી હસી નહીં. માણસ દાંત જ નથી આવતા.
ટાઈમર ઇઝ ઓફ. ટાઈમર 1 મિનિટ નહીં દેખાડી હા તો બોલ બોલ સોચી લીધો. તું હાલો સમ થમ તમ તમ તંબુ. અને હું પડું ને ખાડું થઈ જાય હા તો સોચી લીધું. ખબર નથી હા આટલું મોટું ખાડું છે. ફ્રેન્ડ્સ આમ જુઓ 1 મિનિટ ને 3 સેકન્ડ દેખાતા હશે તમે પણ તોય આ ઇન્સાનને દાંત ના આવ્યા ફ્રેન્ડ્સ આજ તમે હાર ગઈ આજથી નવાર તો હવે કેમ દાંત આવ્યા આઈ કંટ્રોલ માય સેલ્ફ. ઓકે જોયું ફ્રેન્ડ્સ આને કહેવાય આ એટલે તમે મેં એવું વિચારવાનું કીધું તોય તમ દાંત ના તમારે Friends. પડી ખાડું થઈ ગયું. મોટી છત્રી હવે બોલશો બાકી પહેલા કેમ દાંત ના આવ્યા જોયું કંટ્રોલ ફ્રેન્ડ્સ કરતા શીખો. એના હિસાબે ખબર પડે કે હું એક ભોળો માણસ છું ને તમે ચાલાક કેમ કે તમારા મગજ ઉપર કંટ્રોલ મારો છે. નથી મને કોઈ પણ વાત ઉપર ખીખી કરવા મંડી જાઉં જેમ કે ક્રિયાસના કેટલા પણ હવે આજના વ્લોગમાં હું હારી ગઈ ફ્રેન્ડ્સ અમારે ગિફ્ટ આપવાનું થાય છે મને કાલે એ કાંઈ નહીં દઉં ચેલેન્જ કહેવાય. કાલે જો ગિફ્ટ નથી આપી આને મને ફ્રેન્ડ્સ હું ક્યાં જાઉં તો ગિફ્ટ કાલથી લેવા બ્લોગમાં નહીં આવું. અરે એવું ના હું ક્યાં ગિફ્ટ લેવા છે બસ પૂરો. ફ્રેન્ડ્સ મને એટલો મારા ઉપર આમ કહ્યું ને અભિમાન હતું કે હું જ જીતીશ બધા ચેલેન્જ પણ આ ચેલેન્જ ખોટો મેં આજ નક્કી કર્યો કોણ પેલા એ હશે તો કાલે મેં તને જીતવા દીધી. વાહ તો ફ્રેન્ડ્સ આજે હું હારી ગઈ કાલે સરપ્રાઈઝ કાંઈ નહીં મળે તો કાલથી બ્લોગમાં નહીં આવે. ના ફ્રેન્ડ 7 દિવસ સુધી મને એમની ફૂલ ગરજ છે બસ 2 દી તો નીકળી ગયા 2 બ્લોક થઈ ગયા 5 દીની વાત છે ખાલી એટલે હાલો 5 દિવસ સહેન કરી લઈશ ગિફ્ટમાં એક દઈ દઈશ હાલો અને ખાવાની વસ્તુ નથી ખપતી એડવાન્સમાં. તો હું મારા માટે ગિફ્ટ ખપે. ગિફ્ટમાં ખાવાનું સારું બનાવવાનું, મારી પસંદની વસ્તુ બનાવવાની, એવું નહીં આવે. તો ગિફ્ટ એટલે બજારમાં કાંઈક લેવા જાઉં એમ એવું થોડું કીધું ઘરે બનાવો, તારા હાથે બનાવો, ગિફ્ટ બનાવો, નનકું બનાવો, હા, મોંઘું એવું કાંઈ બનાવો, ફ્રેન્ડ્સ સસ્તું આવ્યો બનાવો. કોણ ટાઈમ પાસ કરે કે કાંઈક બનાવું ના તે હું કાંઈક લઈ આવીશ તો ફ્રેન્ડ્સ જુઓ મારા ભેગું નહીં હાલવાનું. હા ભલે તમારા ભેગી નહીં યાર હું એકલી છકડામાં જઈશ ફ્રેન્ડ્સ હું લલિયાણાથી સામખિયારી એકલી છકડામાં જઈશ 40 રૂપિયા ભાડું દઈશ 20 જવાનું 20 આવવાનું ક્રિયાસના 20 રૂપિયા કોણ દેશે? ક્રિયાંશને એ દૂધનો પેડો એના ભાડો ના હોય બરાબર ક્રિયાસના કેટલા પગો? એના પર ફ્રેન્ડ્સ તમને આજનો આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો કાલે કયો ચેલેન્જ કરીએ અમે એ પણ કમેન્ટ કરીને કહેજો તમે આવશો ને કાલના બ્લોગમાં Gift ફ્રેન્ડ્સ આની મળશે ગિફ્ટ તો. આપીશ ને તો આવશે ને નહીં આવે એટલે મારે ખપે એમ કરી જો એ મને 100 રૂપિયા આપ્યા છે એ મારા એનાથી વધારે જ જવાના છે ફ્રેન્ડ્સ હવે હું કાંઈ ના કરી શકું કા હમ. તો હાલો પૈસા આવી જશે કાલનો દિવસ એ ખરાબ થશે અને ગિફ્ટ ગોતવી પડશે અલગથી કાંક જોઈએ હવે શું મળે અને આ બ્લોગ કેવું લાગ્યું કમેન્ટ કરીને જરૂર કહેજો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલજો આમ જો હાલ છે નહીં ફોન વગર બિલકુલ જ માંડ 5 મિનિટ હાલે એ ફોન વગર બાકી હવે ફોન જોશે 12-1 વાગ્યા સુધી બાકી ક્રિયાંશ જાગતો હશે ને તો નીંદર આવશે એને અને ક્રિયાંશ સુઈ ગયો હશે ને તો ફોન હમણાં પિક્ચર ડાઉનલોડ કરી આવ્યા 2-3 એક જોશે જુઓ નીંદર આવે આવે. જોયું ફ્રેન્ડ્સ તો તમે મને જરૂરથી કહેજો કાલે કયો ચેલેન્જ કરીએ એ ને આ વિડીયો ગમ્યો હોય કે તમને થોડોક પણ હસવાનું આવ્યો હોય ને તો લાઈક કરવાનું બિલકુલ ના ભૂલજો બાય બાય ફ્રેન્ડ્સ.